તો ગાઈસ ભાઈ તમારો ભાઈ જે પહેલી વાર આકે 4 વ્હીલ બ્રેક. હેલો ગાઈસ, રામ રામજી, વેલકમ બેક ટુ ધ વ્લોગ. ને ભાઈ આજે ભાઈ હવારના પૂરમાં 7 વાગ્યામાં અમે બધા જઈએ ક્રિકેટ રમવા. અમે બધા એટલે અને ધ્રુવ જઈએ આવડા ઉઠી ગયો ફાઇનલી. ઓલાય મને 2 ફોન કર્યા પછી મારી નીંદર ઉડી ને ફાઇનલી ભાઈ અમે કેટલા દિવસો પછી સવારમાં વહેલા ક્રિકેટ રમવા જઈએ શિયાળાની સ્ફૂર્તિમાં. હાલો ભાગ્ય ન્યા ને ન્યા જઈને તમને કરાવીએ મોજ. જો ગાઈસ જો ભાઈ અત્યારમાં આવું કઈ કહે મસ્ત મસ્ત જાગરવાળું વાતાવરણ. નગડી ઓપન બોલિંગ તો મને ખાસ થોડી વાહ ગાઈસ જો ભાઈ એ જો ભાઈ બોલિંગ કરે એક. ઓ પેલા અહીંયા આ ક્યાં દડો આવ્યો? ઈ દડો ક્યાં થયો? ઓ માય ગોડ, ટાઈટ બહુ હોય છે. અમે ગાડીમાં આવ્યા છી. જો ભાઈ સનસેટ જોઈ લો. વાવ, વિચાર સનસેટ બતાતો હોય ને અમારી પાસે કેચ આવ્યો શું થાય? હે ઓરે ભાઈ જવું હે, હાલો લાઈવ જોઈએ. લે ભાઈ ઓલા ભાઈ જો એમાં ઠંડા પાણી એને આવે દેખાય તમને? એને કહેવાય સાચી ઓલે સાચી મજબૂતી. અત્યારમાં ઠંડા પાણી એને કહેવાય. સેલ્યુટ ભાઈ સેલ્યુટ. આપણે હાલે મસ્ત ક્રિકેટ અત્યારમાં બ્લુ થાય સનસેટ પીગો અહીંયા ટાઈડ હોય ફૂલ. લે ભાઈ આપણે મસ્તીના ક્રિકેટ બ્રકેટ ખેલીને રમીને આવી ગયા છીએ. આપણે ખેલીને હું બોલું કેમ હિન્દી ચાલુ થઈ જાય મારાથી. ઓ માય ગોડ, ક્રિકેટ વિકેટ રમીને આવી ગયા છીએ ને ભાઈ. આવીને ભાઈ ફૂલ એકદમ મજા આવી ગઈ. નાસ્તો બાસ્તો થઈ ગયો હવે. એન્ડ જો પાણીની સિસ્ટમ જોઈને તમે અમારી એક નંબર, જરી કંઈ ઘટે નહીં. એટલું ફોર્સ આવે, એટલો ફોર્સ આવે કે ધોવાઈ જાય. એક વસ્તુ બતાવું, આ ગીઝર તૂટી ગયું એવું લાગે. હું તો કોણે કાઢી નાખ્યું છે જોવા દો તો. લે ભાઈ જોવો અહીંથી આ કોકે આ નળી છટકાવી નાખી. દેખાય અહીંથી સિસ્ટમ બગાડ નાખી આખી. કોણ છે આ? વોટ ઇઝ ધીસ બિહેવિયર? મારી મમ્મી જાય છે. કાંઈ વાંધો નહીં, તમારો ભાઈ તો પ્લમ્બર એને બધું કરી દે. ઓ માય ગોડ, ચડી જા. વિચારો અહીંથી નીકળી ગયો ચાપડો તો. સિસ્ટમ ફેર લગાડી દીધું આપણે. કેમ બાકી ઘરના પ્લમ્બર ગયો. ઓકે, ઘડી કર તો એમ લાગ્યું કે મારું ગીઝર ગયું, પણ નહીં. નો ગાઈસ, આઈ નો. ચડી જા, ચડાવી લો ગાઈસ. એ કઈ નથી ચડતું. આ પછી વાત કરું. હું કે ક્યાં કીડી ક્યાં છે? એમ મને તો એક કીડી નથી દેખાતી આમાં. ઓ હવે આજ કામ બાકી રહી ગયા હતા ને મારે પાણી ભરવાનું. લે ભાઈ ઝાડવા પાવાના હજી. જો ગાઈસ જો આ કુંવારપાઠાનો વિકાસ જોવો તમે. આપણે જેદી કુંવારપાઠું આવ્યું હતું ને તેદીનો બ્લોગ એ હતો. કેવું મોટું થઈ ગયું. આમાં જ આપણી જિંદગીનો વિકાસ થાય. વિચાર લેજો તમે. આમ પાણી પાવાની અલગ જ મજા આવે. એમ થાય કે ભાઈ મોજ આવે. એમ જો એવું શાંત પાણી આવેલું જાય. એમ થાય કે ભાઈ તૈરસાને પાણી પાઈ દીધું. મને એવું ફીલ આવે અંદરથી. ફીલ હવે ઓકે ગાઈસ. ગાઈસ જો હું શું થઈ ગયો, હું ઓલો થઈ ગયો હિરણ્યક સપુ. નાક નો કાળું હું કોને રામાયણમાં એલા આવું કાળું નાક. સાઈડમાં કાળું કાળું આનું થઈ ગયું. મોડું થઈ ગયું લગાવવામાંથી. ગતનું આ ઓલું થવા માંડ્યું હતું. ગાઈસ મારી નવી ગાડીમાં કોકે લીહોટા પાડી દીધા. જો આવા ઈસા માણા જો તો ભગવાનના નામ ઉપર લીટા કરીને ચકલા કોણે કર્યા છે? સવારે તો હતા નહીં. સવારે રમા આવ્યા પછી આ કોણ આવ્યું હતું? તને ખબર એલા કોણે કર્યા? चोर चोरी करते हुए पकड़ा गया है लेकिन कबूल नहीं कर रहा.
ચકલો એવું ન કરે, ચકલો ભગત માણસ છે. બસ જો ગેર ઉપર પાડ લે ફટાફટી કરવાનું ફ્રી કરવું ગાડી. પછી દીકરા ગેર ફાઈ જાય ને તો પછી તારે જ બોલું થાય મૂકવા આવવામાં. ઓકે ગાઈસ, મારી ગાડીમાં અત્યારે હે ને વ્લોગમાં મજા નથી આવતો, હરખા જોતા નથી. તમે યાર હરકા જોતા નથી યાર, તો ક્યાંથી મજા આવે ભાઈ? એક ભાઈ કે વ્લોગમાં મજા નથી આવતી. તમારે વ્લોગ કેમ જોવાનો? એમ થાય કે હું કોક મારા ઘરનાનો વ્લોગ જોઉં. ઘરના એટલે આમ સભ્ય ઘરના કોક એનામાં નિરાયતે નિહાળીને વ્લોગ જોવાનો તો મજા આવે. એમ હરક પોદુડા ને આમ ઘર ધરા જોતા એમ નહીં જોવાનું. આમ શાંતિથી એમ થાય કે કાંઈ જોવાનું છે નહીં. પ્રિતેશભાઈનો વ્લોગ સ્ટાર્ટ કરીને આમ જોવા કરવાનો મજા આવે. મને પૂછું ને, હું કોકના વ્લોગ જોતા હોય તો એમ જ જોવાના હોય. આમ મજા આવી જાય, અંદર આમ તલ્લીન થઈ જવાનું. આ કેમ અત્યારે મારામાં તલ્લીન નથી થઈ શકતો? ચકલો તો મારે આ બે માંથી કે આ જોતોય છે કોક દી, બાકી ચકલો કઈ દી આપણા વ્લોગ નથી જોતો. ડેઈલી પણ એને કે પપ્પા જોઈ લે છે ને બસ. હા એ વાત એક પોઈન્ટ ની વાત છે. માસા થેન્ક યુ, વ્લોગ જોવા મળે રોજ જોતા રહેજો એટલે મારો ઓટ ટાઈમ વધતો જાય. તમારે ગગો નથી જોતો પણ એને કહેજો. ઓકે, સબસ્ક્રાઇબ કરી લીધી તાર પપ્પા ચેનલ? એમ નામ રેકમેન્ડ કરે છે? એમનો કમેન્ટ હે હું કરે હે? સબસ્ક્રાઇબ કરી નાખજો માસા. મારે હજી હે ને. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. સારામ નથી આવતી, ગમે અહીંયા ઊભું રહી જતા. અહીંયા તમારે એવું બધું કામ કરો ને થોડુંક સાફ કરી નાખે એટલે તમને મજા આવે ઊભું રહેવાની. કા ગાઈસ, ખોટું હોય તો કયો. શું હાલે મૌલિક? હારું? હાય ગાઈસ. આ ટી શર્ટ તો હરકું ચડાઈ લે પણ ખબર જ છે બધાને. ત્યાં દંદડો પડતો હતો ને તો કે ફોન તો આ પાણી પાઇપ તૂટેલો હે. આ પાઇપ તૂટેલો. હા સોરી. કોણ બોલિંગ કરે, કોણ બેટિંગ કરે? કોઈ નહીં, રમવાનું નથી થતું. હાલ નથી રમવું તો બે દડો કોણ આટું લઈ એવા? તાર પપ્પા આડું મારા પપ્પા નથી ક્રિકેટ રમતા આવે. તો બનાવો તાર પપ્પાને જે મેચ્યોર થઈ ગયા મારા પપ્પા. ક્રિકેટર બનાવો બરાબર ને. તાર પપ્પા રમતા ક્રિકેટ? બાપા તો એમને રિસ્પેક્ટ થી વાત કરો તમે તાર, એટલે મારા વ્લોગમાં મૂકવા થાય. કઈ લેવાય હું કામ મરિયા બાપાને રિસ્પેક્ટ દેવાનું કહું, મને નહીં. આ તો મને બાપા સમજાતા હોય તો દઈ શકો રિસ્પેક્ટ. હાલો જાવ રમવા માંડો હવે. હું તો ખાલી વ્લોગ બનાવવા આવ્યો હતો, ખાલી વેલકમ કર્યું મેં તો વેલકમ કર્યું હતું. ઉભો રે. ગ્રીન કાલ આવજો. ના ગ્રીન રેસ. ગ્રીન રેસ પછી સૂર્ય નમસ્કાર. યમ્મા હું બોલું ગાઈઝ. આ બે બોઈલરમાં કોને સમજાણું કમેન્ટ કરો. ઓકે, હવે આ બે કંઈક કરે એ કરવા દો ને. હું થોડો ખેને કાલના બ્લોગનું થંબનેલ મૂકી દઉં. ઓકે ગાઈઝ, બાય બાય. ગાડી જોવો, બેટરી બધું કાઢીને પડ્યું હોય. ડન યોર વર્ક. ડન યોર વર્ક નહીં. એમાં કેવું હોય સાહેબ ખબર? ગાડી રિપેરમાં થઈ દીધી હોય તો અડધો ખર્ચો કરી નાખો, પણ પૈસા ઘટ્યા હોય ચાલો બેંકે જ લેતા. બિચારાને જો ભાઈ પડ્યું જ નથી મળતું. બેટરી નવી જૂની છે. આપણા કેટલા રૂપિયા પૈસા વાત કરવા આવ્યા હતા? 3 લાખ એ નહીં બોલવાનું એવું બધું. પેલા પાન કાર્ડ કાઢો હાલો, પછી મને દઈ જાય. હું પાન કાર્ડ વગર એફડી દઈ મને. કેટલાની એફડી કરવી? કેટલું વ્યાજ મળે એફડી? વ્યાજ વર્ષે મૂકી 444 4 લાખ રૂપિયા મૂકવા. પણ તારા વગર વ્યાજ કેટલા ટકા મળે એમ કહું તને? વ્યાજમાં વર્ષનું વ્યાજ દઈ શકે 7-8%. વ્યાજ દે તો 20, વ્યાજ વાળા દે તો 20%. એ લોકો નક્કી નહીં તારા જેવા. એ તો પછી સંબંધ રાખવા પડે ભાઈ. તાર જોઈએ 20%, 4 લાખ રૂપિયા આપી દો. નહીં હો, આપણે કાંઈ એવા કરમ નથી કરવા. કોઈને વ્યાજ જોઈએ, વ્યાજ માટે તું જ નહીં ભાઈ, એવા ધંધા કરવા નથી. આવી ગયો. ગાઈસ તો જોતા જ નહીં. આજે તાર વાત કરવી ને છોકરી કરી લેજા. તો ગાઈસ અત્યારે ભાઈ અમારું આજે પાછું એક શૂટ હાલતું હતું. કોમેડી વિડીયો શૂટ કરતા હતા અને ભાઈ મારો ચકલાનો મસ્ત કોમેડી વિડીયો આવી ગયો મસ્ત. એટલે તમે કે ઘટે નહીં એવો. અને ચકલો શું કહે ખબર? ગમે આપણે વિડીયો ઉતારવો હોય ને પહેલાં શું કહે ખબર? ધમકી કેવી મારે? એ કે પપ્પા બોલ. હવે તમે જાને કહી દો કે કમેન્ટમાં શું કહેવું આને મારે. જો કોક હોરન મારે હે ચા ઓરન મારા બેન હે ને અત્યારે 4 વ્હીલ શીખે એટલે રિક્ષા ટેમ્પોવાળાને કાઢે છે કે ભાઈ તમે જાઓ. એનો મતલબ ઈ નથી યાર, ચકલા પાસે આવતા રહ્યો આરટીઓ જ છે. 10 રૂપિયા ફોર આ ખરેખર કલાકાર આ બેન કલાકાર કહેવાય એલા ચકલા. ઓલા અહીંથી સાઈડમાં વયું જવાય કે બે રિક્ષાવાળાને કહેવાય કે ગાડી હટાવો તમે. ફૂલ ઓફ એટીટ્યુડ એક ગર્લ્સ. તો રિક્ષાવાળો ફૂલ એટીટ્યુડ લેડીઝ આર હિયર ગાઈસ. એટીટ્યુડ લેડીઝ. ત્યાં પાર્કિંગ કરવું તો ના એ કોક જાણીતા હે ये अम्मा काहे नहीं हालो विवाद हो जाएगा कुछ बोलूंगा तो कौन था वो मैं पहचान गया.
આ તું ખોટી છે ને ઠેકડા ઠેકડ નો થતી મારા અગાસી પછી પડી બડીને તો પછી મન નો કહેતો સમજી ગયો ઘણા મત બોલ હા કર લે તું જ એક્સપોઝ થાય તમતારે ઓય ઠીક હો અચ્છા મરમ પટ્ટી કર દઉં થોડી સી ચલો ખબર હે કોણ હે ઓકે ગાઈસ તો શૂટ આજનું ડન થઈ ગયું અને ફૂલ મોજ આવી ગઈ છે ઉઠીને અમે ડાયરેક્ટ શૂટ જ કરી રોજ અને એમાં અમને મોજ આવે જે કામ કરવામાં અમને મજા આવે એ કામ અમે દિલથી કરીએ તમે એ જ કામ એપ્લાય કરજો એ જ ઓલું એપ્લાય કરજો શું કહેવાય સ્ટ્રેટેજી ચકલા ચકલા સ્ટ્રેટેજી બોલ તો સ્ટ્રેટેજી સ્ટ્રેટેજી તું બોલ તો મમરા કે મમરા સ્ટ્રેટેજી સ્ટ્રેટેજી ચડીજી કે ચડીજી હા બોલ સ્ટ્રેટેજી તારા બાપને ટર્ન જ કાઈ ચકલા એના કાંઈક ટફ સ્પેલિંગ દો ટફ એનાકોન્ડા નો સ્પેલિંગ બોલ સ્પેલિંગ બોલ ANECO એનેકોન્ડે એનેકોન્ડે એન્ડો એન્ડો કાઈ નહીં ભાઈ તારા માટે તો ઓલા કીબોર્ડ ના ઓલા જ હારા હું કહેવાય ચકલા ઓલા હું કહેવાય પ્રેડિક્ટેશન્સ કાંઈ વાંધો નહીં ગાઈસ એવું તો હાલ્યા કરે હવે અમે થોડુંક એને વાતચીત કરી લઈએ પર્સનલ પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ ઓકે ગાઈસ આ ચકલાની નાની બેની નિયત જોવો તમે ઈ કે તું ઈ કે હું સીતાફળ તમે તું નહીં દે ને તો ઈ કે હાઈન પડી હે જો સીતાફળ દઈને તો તારું પેમેન્ટ આવશે ઈ કે સમજી જાવ કોણ બોલ્યું કે તું ઈ જ છો ના હું આવી જાહે એમ વેલું આવી જા ચકલો તો અટકશે ને અરે યાર આજે ખબર પડી કે સાપ પડ્યો હે મે સાપ પડ્યો તો સાપને 500 દેવાનો હોય છે હાલો હળવે હાથ તું તો લુખી પિસ્તોલો મોટી હાલો બધા હળવે હાથ કાંઈ હળવે કાંઈ ઉભા રહી હાઈન નો માહોલ અહીં જો તમે જોયું ને ગાઈસ બ્લોગમાં કે સીતાફળ હળી ગયેલું હે હીરું બીરું હે કાંઈ નહીં ભાઈ તમે ખાઓ બસ હળેલું મારે હું હીરું તમારે પેટમાં જાય દઈ દો હાલો આ બધાને આમ જેવું કોણ થાય કા એમાંથી કેલ્શિયમ મળે હીરોમાંથી તેની કરો ને બાકી તથા એને જ દેવું જા સીતાફળ ઉપાડી નાખી હાથો ઉપાડ લો આને ભાઈ મને હરી કરી હવે તને સીતાફળ નહીં મળે કહી દે આને એને નો આપ તો મને આપ હાલ તને આપું હાલ. હા ચકલા એક સીતાફળ માટે મારી આ રેડી વાત છે ને તું બે ભાગ પાડ લેજો રેડી એક બસ ને એમાં એક દેખાડ દીધી આ તો કોઈ કેટલા ખાઈ લે હું કેતો વિચાર બધા લાઈન માં ઉભા રહેજો કોઈ મારી વાહ આવતું નહીં બધાને એક એક મળશે એમને હોમે વિચારો કે તમારે કોઈ આખો દી નવું હાલો ચકલા ઉતાર તો ગાઈસ અત્યારે રીલ શૂટ હાલે તમે જોવો ભાઈ અમે ફોર વ્હીલ ઓલું હાલતા હોય ને એવા બધા રીલ ઉતારતા હોય પણ આપણે ચાવી તો હાલે ભરાવું એ ઓય મને શું ચાવી ગયા તો ગાઈસ ભાઈ તમારો ભાઈ જે પહેલી વાર આકે ફોર વ્હીલ ઈ પણ દેવલ નહીં આપણે ક્રેડિટ દઈ દઈએ અને આપણો ભાઈ જ છે જો કે પહેલી વાર ફોર વ્હીલ સ્ટીયરિંગ પકડ્યું અને મને આવડતી નથી પણ કયો ક્લચ અને કયો લીવર એ મને બધી ખબર હે ગેર પાડતા ઓછું ભાવે પણ આપણે થોડીક આગળ લગી હાકી પહેલો એક્સપિરિયન્સ કરીએ તો ખરી કે કેવું મજા આવે સ્ટીયરિંગ નો દેતો ખાલી ઓલો જ મૂકજે ક્લચ જ મૂકજે આ ત્રીજો ક્લચ હે ને દેવલ હા ABC આ બાજુનો ક્લચ ડાબી બાજુ વડલી બ્રેક હા અને ઈલો બાજુનું લીવર ક્લચ દઉં ને પેલા ક્લચ દબાય લીવર અડતો જ નહીં હા લીવર અડવાનું જ ન થતો અત્યારે આખો ક્લચ દીધો હો. હા હવે ગેર પાડ પેલો ખૂણામાં સામેની બાજુ બસ રેડી હા હા ધીમે ધીમે ક્લચ છોડ ધીમે ધીમે ક્લચ બ્રેક એમ જ છે ધીમે ધીમે રેડી બ્રેક માર હવે બ્રેક માર ક્લચ હા મારીને બ્રેક મારવાની રેડી થઈ ગયા કઈ ગઈ ક્લચ મારીને બ્રેક માર ગાઈસ પેલો એક્સપિરિયન્સ હતો મોજ આવી ગઈ બહુ ભાગે છે બહુ આનું એન્જિન તો ભાઈ આપણા તગડું હોય યાર ડીઝલ એન્જિન છે મોજ આવી ગઈ ભાઈ સારું કરે ટું 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 મોજ આવી ગઈ તારી બ્રેક બહુ આડે હે લા જો હું રાખવી પડે જરીક મારી તો બહાર રાખવી પડે પેલા ગેર માંથી એટલે રાખવી પડે બ્રેક ઈ કાવા તો ગાઈસ ટી પોસ્ટ આવ્યા હતા દેશી બાળક જો હું તો સાઈલ બાઈલ ઓડીને આવ્યો એટલે બહુ ડાર્ક આવે કે નહીં તારે એલું બંધ થઈ ગયું ચાલુ કરીને સ્પ્લેશ તારે બંધ થઈ ગયું તો ફોન આવ્યો તને તો દેશી બાળક અત્યારે શું કહેવાય ટી પોસ્ટ ફોટો ખેંચીને હવે જાય કરે ફોટો મસ્ત પાડ્યો છે કાલ થંબનેલમાં રહી જાય મસ્ત અને ભાઈજી ફોર વ્હીલ હાંકવાનો એક્સપિરિયન્સ હોય તમારા ભાઈનો નેક્સ્ટ લેવલ ભાઈ મોજ આવી ગઈ પહેલી વાર સ્ટીયરિંગ હાથમાં પકડ્યું ભાઈ નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ વાહ હવે લાઇટિંગ આવી ગાઈસ ખરેખર ભાઈ ફોર વ્હીલ હાંકવાનો એક્સપિરિયન્સ તો હાથી ને થાવ તો બારો પકડો મોજ આવી ગઈ તમારે હેમ્બરી નથી હો ક્યાં